સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતો એક યુવક જીવનથી હતાશ થઈને રેલવે પાટા પર સ્યુસાઇડ કરવા જઈ રહ્યો હોવાનો કોલ મળતા ડિંડોલી પોલીસ વીજળીક ઝડપે દોડી હતી અને યુવકના મોબાઈલ ફોનના લોકેશનને ટ્રેસ કરી પોલીસે તેની પાસે પહોંચી જઈ તેને બચાવી લીધો હતો। પોલીસની સતર્કતા અને સ્ફૂર્તિના લીધે યુવકનો જીવ બચી જવા પામ્યો છે। ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 4 માર્ચે સવારે 11 કલાકને અરસામાં ડિંડોલી રોયલ સ્ટાર ટાઉનશીપમાં રહેતા પ્રશાંત આહિરે નામના યુવકે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો। પ્રશાંતે કંટ્રોલ રૂમ પર કહ્યું હતું કે પોતે રેલવે પાટા પર સુસાઇડ કરવા માટે જઈ રહ્યો છે। સુરત પોલીસ કંટ્રોલ રૂમના સ્ટાફે આ કોલને ગંભીરતા લઈને તાત્કાલિક ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઓને જાણકારી એલર્ટ કર્યા હતા। પીએસઓએ તુરંત જ આ મામલે પીઆઈ આરજે ચુડાસમાને જાણ કરી હતી, જેથી પીઆઈ ચુડાસમાએ જરા પણ સમય ગુમાવ્યા વગર પોલીસ સ્ટાફને યુવકના છેલ્લા મોબાઈલ લોકેશનની દિશામાં દોડાવ્યો હતો। પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ડિંડોલી રોયલ સ્ટાર ટાઉનશીપની પાછળની તરફ આવેલા ઉધનાથી ભુસાવળ તરફ જતી રેલવે ટ્રેક પાસે પહોંચી જવા પામ્યા હતા। તો પ્રશાંત કાંતિલાલ આહિરે રેલવે પાટા પાસે આત્મહત્યા કરવાના ઈરાદે ફરતો મળી આવ્યો હતો। પ્રશાંત આહિરે આત્મહત્યા કરી તે પહેલા જ પોલીસ કર્મચારીઓએ તેને પકડી લીધો હતો અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। પોલીસ સ્ટેશનમાં પ્રશાંત આહિરેનું કાઉન્સેલિંગ કરાયું હતું, ત્યારબાદ તેના માતા પિતાને બોલાવી કબજો સોંપ્યો હતો। ડિંડોલી પોલીસે માનવી અભિગમ દાખવી સમય સૂચકતા વાપરી આત્મહત્યા કરવા ગયેલા યુવકનો જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરી છે। તારીખ 4ના રોજ સવારના 11 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમ, સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવે છે। એક વ્યક્તિ પોતાની જાતને પોતે સુસાઇડ કરવા જઈ રહ્યો છે એ મુજબનો એનો કોલ હતો, જે અનુસંધાને તત્કાલ કંટ્રોલ રૂમવાળા અમારા પીઆઈસી ડિંડોલીને કોલ કરે છે। ડિંડોલી પીઆઈએ તત્કાલ આ કોલની ગંભીરતા સમજી અને પોતાની સર્વેલન્સની જે ટીમ છે એને ત્યાંથી જે મોબાઈલ નંબર ધારક વ્યક્તિ છે એને બચાવવા માટે મોકલે છે। પહેલાં એનો મોબાઈલ લોકેશન મેળવી ત્યારબાદ એને જે લોકેશન પોલીસને મળે છે ત્યાં ટીમ પહોંચે છે। ટીમ જે જગ્યાએ પહોંચે છે એ જગ્યા ઉધના ભુસાવળ જે રેલવે ટ્રેક હોય છે એના ઉપર એક વ્યક્તિ બેસેલો હોય છે, એ મુજબનું લોકેશન પોલીસને મળતા જ પોલીસ ત્યાં પહોંચે છે। આ બેસેલી વ્યક્તિને પોલીસ કન્ફર્મ કરે છે કે આ એ જ છે, કોલર જ છે। ત્યારે એની સાથે વાતચીત કરી, કાઉન્સેલિંગ કરી અને એને ત્યાંથી સેફલી હટાવે છે અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ આવે છે। પોલીસ સ્ટેશન લઈ આવી અને તેને ફરીથી વ્યક્તિગત એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એ વ્યક્તિ બાંહેધરી આપે છે કે પોતાને જે પણ અંગત પ્રશ્ન હતો એ પ્રશ્નને કોઈપણ જાતની સિરિયસનેસ આપ્યા વિના અને આવું કોઈ પણ ખરાબ પગલું નહીં ભરે એ મુજબની બાંહેધરી આપે છે અને પોલીસ આવી રીતના એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ બને। યુવાન પ્રશાંતને પારિવારિક ઝઘડો ચાલતો હોય અને પત્ની બાળકોને લઈ પિયર ચાલી ગયા બાદ છૂટાછેડા અને ભરણ પોષણ માંગતા હોય એટલે હતાશામાં પગલું ભર્યું પણ તેને જણાવ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।